વડોદરામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। વડોદરામાં 168 નવા કેસ સામે આવ્યા છે, જેમાં શહેરી વિસ્તારના 127 અને જિલ્લાના 41 કેસ મળીને 168 કેસ નોંધાયા છે, જ્યારે કે 94 લોકો રિકવર થયા છે। પંચમહાલ જિલ્લાના હાલોલમાં 2 અને કાલોલમાં 1 કુલ 3 કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં 18 લોકો રિકવર। જિલ્લામાં હાલ 191 દર્દીઓ સારવાર હેઠળ છે। દાહોદ જિલ્લામાં 12 નવા કેસ સામે આવ્યા છે। આ સાથે દાહોદમાં કુલ કેસનો આંકડો 2363 પર પહોંચ્યો। વડોદરા મનપાની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક પત્યા બાદ વિવાદ થયો। આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરે ચેરમેનની ઓફિસમાં ધરણા પર બેઠા હતા। તેમણે મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપ કર્યો। જોકે આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરે ધરણા પર બેસતા ચેરમેનને રવાના થઈ ગયા હતા। વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર અમીર રાવતે જનતાને થયેલા અન્યાય મુદ્દે ધરણાનું આયોજન કર્યું। જોકે સત્યાગ્રહ ધરણા શરૂ થતાં જ મિનિટોમાં તેમની અટકાયત કરવામાં આવી। અમીર રાવતે ભાજપના 5 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, કાયદા વિરુદ્ધ મનસ્વી વલણ, અહંકારી નિર્ણય સહિતના વિવિધ પ્રશ્નો અંગે ધરણાનું આયોજન કર્યું હતું। તેમનો આરોપ એ છે કે તેમને આ મુદ્દા અંગે સભામાં જવાબ મળતા નથી, જેથી વડોદરા શહેરની વિસ્તાર પ્રજાજનોને થતા અન્યાય સામે વરસતા વારસામાં ધરણાનું આયોજન કર્યું હતું। છોટાઉદેપુરમાં સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવેલો કપાસ પલળી ગયો। જિલ્લાના વહીવટી વિભાગે માવઠા અંગે માહિતી મોકલાવી, પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે મોટું નુકસાન થયું છે। કપાસનો ઢગ કમ્પાઉન્ડમાં પડ્યો હતો અને વરસાદ આવતા તે ભીંજાઈ ગયો। નસવાડીના સીસીઆઈ કમ્પાઉન્ડમાં કપાસની 1100 જેટલી ગાંસડીઓ અને લગભગ 3000 ક્વિન્ટલ કપાસ બગડી ગયો। પંચમહાલ જિલ્લાના કમોસમી વરસાદને લઈને ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં ગરકાવ। કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને લઈને ઘઉં અને તુવેરના પાકમાં રોગચાળો આવવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેથી ખેતી પ્રભાવિત થઈ છે। ખેડૂતોએ ખેતરમાં અને ઘર આંગણે રાખેલો ઘાસચારો પણ પલળી ગયો છે। તો છેલ્લા 2 વર્ષથી કમોસમી વરસાદમાં ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ફરી ચરોતર પંથકમાં વરસાદે ચારે બાજુ ચિંતા વેરી છે। આણંદ જિલ્લામાં ઘઉં અને તમાકુના પાકને નુકસાન થવાની શક્યતા છે। તમાકુની વાવણી તો થોડા સમય પહેલા જ શરૂ કરાઈ છે। કમોસમી વરસાદને કારણે ખેતરમાં ખેડ, ખાતર અને સિંચાઈ માટે કરેલા ખર્ચને પકવવાની શક્યતાઓ છે। ઉમરેઠ તાલુકામાં મરચાના છોડમાં ફૂગજન્ય રોગ આ માવઠું નોતરી શકે છે। તો ખેડા જિલ્લામાં માવઠાથી ખેડૂતોના માથે આપ તૂટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોના વાવેલા બીજ અંકુરિત ફૂલે ફાલે તે પહેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો। ખેડાના મુખ્ય પાક પૈકી કપાસ, તમાકુ અને મકાઈ અને શાકભાજીમાં વ્યાપક નુકસાનની શક્યતા જણાઈ રહી છે। વડોદરાના પાદરામાં કમોસમી વરસાદે નગરપાલિકાની પોલ ખોલી છે। તાજેતરમાં જ અલગ અલગ વિસ્તારોમાં 1,75 લાખ રૂપિયાના ખર્ચે ડામરનું રીસર્ફેસિંગ કરેલા રોડ પર પાણી ભરાઈ જતા લોકોમાં ભારે રોષ।